જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું સનાતન વિચાર ચેનલ પર। આજે આપણે જાણશું ગાયને માતા શા માટે કહેવાય છે અને ઘરની પહેલી રોટલી ગાયને શા માટે ખવડાવવામાં આવે છે। આપણા હિન્દુ ધર્મમાં ગાયને ગૌ માતા કહેવામાં આવે છે। વેદોમાં લખ્યું છે કે ગાયમાં 33 કરોડ દેવતાઓનો નિવાસ છે। ઋગ્વેદ, અર્જુનવેદ, અથર્વવેદ જેવા પ્રાચીન ગ્રંથોમાં ગાયને ધન, અન્ન અને ઔષધિની સમૃદ્ધિનો સ્ત્રોત ગણાવ્યું છે। પુરાણોમાં કહેવામાં આવે છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો નિવાસ છે। ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગોપાળ તરીકે ગાયોની સેવા કરી અને કહ્યું, ગાયોમાં મને સૌથી પ્રિય વસવાટ છે। માનવ બાળક જન્મ પછી માનું દૂધ પીને વિકસે છે, તેવી જ રીતે ગાયનું દૂધ પણ શરીરને પોષણ, શક્તિ અને આરોગ્ય આપે છે। ગાયનું દૂધ, દહીં, છાશ વગેરે પદાર્થ શરીરને તંદુરસ્ત બનાવે છે। એટલે ગાય નવજાતને માતાની જેમ પોષણ આપતી હોવાથી ગોમાતા કહેવાય છે। આપણા હિન્દુ શાસ્ત્રોમાં પંચગવ્યનો મહિમા ઘણો ખરો છે। ગાયમાંથી આ 5 પદાર્થો આપણને મળે છે: દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર। આ બધું પવિત્ર અને ઔષધીય ગણાય છે। પંચગવ્યનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ, યજ્ઞ હવન અને શુદ્ધિકરણ માટે થાય છે। ગાયનું ગોબર ઉત્તમ ખાતર છે જે જમીનને ઉર્વર બનાવે છે। ગોબરથી બનેલા કડા ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। ગૌમૂત્ર પ્રાચીન ઔષધિઓમાં ઉપયોગ થતું આવ્યું છે। ગાયથી ખેતી માટે બળદ મળે છે, જે ખેડૂતના જીવનનો આધાર છે। ગાયની સેવા કરવાથી પુણ્ય અને ધર્મ લાભ મળે છે। એવું માનવામાં આવે છે કે ગૌસેવા અને ગોદાનને શાસ્ત્રોમાં મહાદાન ગણવામાં આવ્યું છે। ગાયને અહિંસાનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે તે શાંતિપ્રિય, કોમળ સ્વભાવ ધરાવે છે। આથી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક બંને રીતે ગાયનું મહત્વ છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ગાયના દૂધમાં કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીન જેવા પોષક તત્વો ભરપૂર છે। ગાયના ઘીથી બનેલા દિયા પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે। ગૌમૂત્રમાં એન્ટીબાયોટિક ગુણધર્મ છે। જેમ માતા પોતાના સંતાનનું કલ્યાણ કરે છે, તેમ ગાય સમગ્ર માનવજાત માટે નિસ્વાર્થ સેવા આપે છે। તે ક્યારેય પોતાના માટે કંઈ રાખતી નથી। દૂધ, દહીં, ઘી, ગોબર, ગૌમૂત્ર આ બધું માનવ કલ્યાણ માટે આપે છે। એટલા માટે જ ગાયને ગૌમાતા તરીકે માન આપવામાં આવે છે અને તેનો આદર કરવો આપણા ધર્મ, સાંસ્કૃતિક અને જીવનની પરંપરા છે। ગાયને ઘરની પહેલી રોટલી ખવડાવવામાં આવે છે, કેમ કે ગાય આપણા જીવનને દૂધ, દહીં, ઘી, ગોબર અને ગૌમૂત્ર જેવા અમૂલ્ય પદાર્થો આપે છે। તેના પ્રત્યે આભાર રૂપે ઘરમાં બનેલી પહેલી રોટલી ગાયને અર્પણ કરવામાં આવે છે। આથી ગૌસેવામાંથી પુણ્ય પ્રાપ્ત થાય છે। ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો નિવાસ છે। તેથી પહેલી રોટલી ગાયને અર્પણ કરવી એ બધા દેવી દેવતાઓને પ્રસન્ન કરવાનો એક સરળ માર્ગ છે। માન્યતા છે કે જો રોજ ગાયને પહેલી રોટલી અપાય તો ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે। ગાયને ભોજન કરાવવાથી ઘરમાં તમામ દુઃખ, દારિદ્ર્ય અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે। આથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહે છે। ઘણા લોકો ભોજન શરૂ કરતા પહેલા પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરા કે પક્ષીઓને આપે છે। આ વિધાનને જીવદયા કહેવાય છે, એટલે કે અન્ય પ્રાણીઓનો ભાગ રાખવો એ આપણી સાંસ્કૃતિક ધર્મ છે। જીવદયા કરવાથી પાપ દૂર થાય છે અને સદગતિ મળે છે। એવું માનવામાં આવે છે કે ગાયને રોટલી ખવડાવવું એ વૈજ્ઞાનિક અને સામાજિક કારણ પણ છે। જો ગાયને રોટલી ખવડાવવામાં આવે તો તે તંદુરસ્ત રહે છે
જે ખેડૂત અને સમાજ બંનેના લાભદાયી છે. ગાયનું દૂધ અને તેના ઉત્પાદનો માનવ આરોગ્ય માટે ઉપયોગી છે. આ પરંપરાથી માણસમાં પરોપકાર, દયા અને કરુણાની ભાવના જાગી છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગાયને ભોજન કરાવવાથી મનુષ્યને પિતૃઓના આશીર્વાદ મળે છે. ગોદાન અને ગોસેવા મહાદાન સમાન માનવામાં આવે છે. પહેલી રોટલી ગાયને આપવી એ ગોદાનનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. આમ ગાયને પહેલી રોટલી ખવડાવવી એ માત્ર પરંપરા નથી, પરંતુ આભાર, પુણ્ય, સુખ શાંતિ અને જીવદયાનું પ્રતીક છે. મિત્રો, ગાય માત્ર પ્રાણી નથી, એ તો આપણું જીવન, આપણા ધર્મ અને આપણા સંસ્કારોનું જીવન પ્રતીક છે. ગાયને માતા કહેવાનું કારણ એ છે કે તે નિસ્વાર્થ રીતે આપણને બધું આપે છે. અને ગાયને પહેલી રોટલી ખવડાવવાનું મહત્વ એ છે કે આપણે માતૃત્વને માન આપીએ, આભાર વ્યક્ત કરીએ અને પુણ્ય પ્રાપ્ત કરીએ. તો મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. જય ગાય માતા.